ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં શ્રી સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો છે. શ્રી સીપી રાધાકૃષ્ણન બી સુદર્શન રેડ્ડીને હરાવીને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતા છે. હવે તે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. ત્યારે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે, રાષ્ટ્રપતિની સત્તાઓ શું છે, અગાઉ કયા મહાનુભાવોએ ઉપરાષ્ટ્રપતિનું પદ શોભાવ્યું છે, એ દરેકની વાત આ વિડીયોમાં આપણે જોઈશું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય સંવિધાનની કલમ નંબર 63 થી 71 સુધી ઉપરાષ્ટ્રપતિ અંગેની જોગવાઈ છે. ઉપરાષ્ટ્રપતિને અપ્રત્યક્ષ મતદાન પદ્ધતિ દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે કે સીધી રીતે ભારતનો દરેક નાગરિક એમાં મત આપી શકતો નથી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહના સભ્યો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો ભાગ લે છે. અહીં નોંધવાની વાત એ છે કે વિધાનસભાના સભ્યો એટલે કે MLA ને મતાધિકાર નથી. મતાધિકાર ધરાવતા સભ્યોમાં ચૂંટાયેલા તથા નિમણૂક પામેલા સભ્યો બંનેનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિની લાયકાતની વાત કરવામાં આવે તો એ ભારતના નાગરિક હોવા જોઈએ. ઓછામાં ઓછું 35 વર્ષનું એમનું વય હોવું જોઈએ. તે રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ કોઈ નફાકારક પદ ધરાવતા ન હોવા જોઈએ. તેમનો શાસનકાળ 5 વર્ષનો હોય છે. રાજીનામું રાષ્ટ્રપતિ આપી શકે છે. આપણે જોયું અગાઉના રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું, એટલા માટે જ આ જગ્યા ખાલી પડી અને હાલ ચૂંટણી થઈ રહી છે. અને એ પુનઃ ચૂંટાઈ શકે છે. તેમને શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, જેમના જન્મદિવસે આપણે શિક્ષક દિન તરીકે ઉજવણી કરીએ છીએ. તેઓ 1952 થી 1962 સુધી ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા. અત્યાર સુધી અનેક વિખ્યાત વ્યક્તિઓએ આ પદે રહી ભારતનું ગૌરવ વધાર્યું છે, જેમ કે ડોક્ટર ઝાકિર હુસેન, ડોક્ટર શંકર દયાલ શર્મા, ભૈરવસિંહ શેખાવત, હામિદ અંસારી, એમ વેંકૈયા નાયડુ વગેરે. ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ ઘણા લોકો આગળ જઈને રાષ્ટ્રપતિ પદ સુધી પણ પહોંચ્યા છે. તેમાં ડોક્ટર રાધાકૃષ્ણન, ડોક્ટર ઝાકિર હુસેન, ડોક્ટર શંકર દયાલ શર્મા અને ડોક્ટર આર વેંકટરામન, જેઓ પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા, ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા છે. હવે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિની સત્તાઓ અને એમની ભૂમિકા. સૌથી પહેલા તે રાજ્યસભાના અધ્યક્ષ છે. ઉપરાષ્ટ્રપતિ સ્વયં રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. તેઓ રાજ્યસભાની કાર્યવાહી ચલાવે છે, સભ્યોને બોલવાની પરવાનગી આપે છે, ચર્ચા વ્યવસ્થિત કરે છે અને મતદાન પ્રક્રિયા સંભાળે છે. જો રાષ્ટ્રપતિનું અવસાન થાય અથવા રાજીનામું આપે અથવા પદ ખાલી થાય તો ઉપરાષ્ટ્રપતિ તાત્કાલિક સમયગાળા માટે કામચલાઉ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. થેન્ક યુ વેરી મચ.